હેલો ગાઈઝ, રોય રોગર ઇઝ હિયર. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો આજે આવી ગયા છે આપણે નવા વ્લોગમાં અને આજે આપણે ચર્ચા કરીશું થોડીક જંતર મંતર વિશે. હેલો ગાઈઝ, તો આપણે જંતર મંતર વિશે આજે થોડીક ચર્ચા કરી લઈ. સીજેપી જે કોકરોચ જનતા પાર્ટી અત્યારે દિલ્હીમાં ભૂકાલ મચાવે છે. જે દિલ્હીમાં અત્યારે કેમ કે આજે કલાક પહેલાં અમે બધા ભાઈબંધ થોડીક ટાઈમ થઈ ગયો, અમે બધા ભાઈબંધ બેઠા હતા. તો એમાં સપોર્ટ થોડો ઘણો કર્યો. જે ઓનલાઈન સપોર્ટ જે થતો હતો એ ઓનલાઈન સપોર્ટ અમને કર્યો. મેલ કરવાનો તો મેલે કર્યો. ત્યાં જવાની ઈચ્છા થઈ તો અહીંયા જવાની ઈચ્છા થઈ, પણ અહીંયા જઈ હગી એમ હે નહીં, કેમ કે ત્યાં મોસ્ટ ઓફ બધા રસ્તા બ્લોક થઈ ગયા છે. બધા રસ્તા દિલ્હી જવાના બધા રસ્તા પેક કરી નાખ્યા છે. એટલે આટલું બધું દૂર છે દિલ્હી, મોરબી ગુજરાતથી દિલ્હી દૂર છે. દિલ્હી જવાની ઈચ્છા તોય થઈ ગઈ છે, પછી જવાની ઈચ્છા છે, જવું છે, પણ પ્રોબ્લેમ અહીંયા આવીને ઉભો રહીએ છે કે અત્યારે બધા રસ્તા બ્લોક થઈ ગયા છે. ટ્રેન બ્લોક છે, બસ બ્લોક છે, કંઈ વાહન નથી, પર્સનલ વાહન લઈને જવું પડે, એવું બધું છે. આપણે મોરબીમાં કાલે રહ્યું ને, આની એક રેલી નીકળવાની છે અને એ કંઈક 5 વાગ્યાની આસપાસ છે. હજી મારી પાસે હજી પૂરી માહિતી નથી, પણ હું સવારે માહિતી કલેક્ટ કરીશ. કેમ કે મેં મિત્રોને અમુક મિત્રોને કીધું હોય એટલે એ સવારે મને માહિતી આપશે. એટલે જંતર મંતર વિશે માહિતી બધી સવારે દેશે કે મોરબીમાં કઈ રીતે રેલી છે, કેટલા વાગે છે, ક્યાંથી ક્યાં લગીની છે, બધું એવી રીતના એમાં હતું. નથી કહેતા હાથી ઘોડે તો તલવારે, ફौज તો તેરી સારી है, जंजीर में जकड़ा हुआ राजा मेरा अब भी सब पे भारी है. જેમ કે જંજીર में જકડા હુઆ રાજા ચંદ્રશેખર આઝાદ સિંહ એ એક જ છે જે અંદર બેઠો એ, પણ એ જ્યારે અહીંયા ગયો, અહીંયા થોડાક ગુંડાને મોકલવાના હતા એવી ચર્ચા એવી હતી કે અહીંયા થોડા ગુંડા આવવાના હતા અને ઘણું બધું ઉબાળો થવાનો હતો. પણ અમારો ચંદ્રશેખર આઝાદભાઈ એ કોઈથી ચલાય એમ નથી. લાયન ગિયર લાયન, રાવણ હે રાવણ. એને ખબર પડી, તાત્કાલિક નીકળો ને તાત્કાલિક અહીંયા પહોંચ્યો. અમારો ભાઈ છે ચંદ્રશેખર આઝાદ, એ અત્યારે અંદર બેઠો છે. ભાઈ અંદર બેઠા છે અત્યારે. ભાઈને ફૂલ સપોર્ટ છે. અમે અહીંયા અંદર જઈ ન હગી, એમ અંદર જવા માટે કોઈની પરમિશન નથી, કોઈ અંદર જઈ હગે એમ નથી. પણ તોય અમારે અહીંયા હજી સપોર્ટ કરવાની ઈચ્છા છે. ઘણો બધો જેટલો બને એટલો અમે સપોર્ટ કરશું. મારું ગ્રુપ સર્કલ રાખવું છે. અમે બધા રહ્યું ને સપોર્ટ કરવા માટે કાલે સ્પેશિયલી અમે રેલીમાં જોડાવાના છે. તો તમે અમારી સાથે રહેજો, તમને મજા આવશે. અને આ કોકરોચ જનતા પાર્ટી, હું 10 ફેલ હું ભણ્યો નથી, પણ આપણા ભાઈઓ જે અહીંયા માર ખાઈએ દિલ્હીમાં, જે રેલીમાં છે, જે રેલીમાં ખાધું નથી, અમુક ભાઈઓ ખાધું નથી, અમુક ભાઈઓને લાઠીચાર્જ થયો હોય, અમુક ભાઈને બહુ ઈજા થઈ છે, અમુક ભાઈ સિરિયસ છે. તો એ બધા માટે અમે જોડાવાના છીએ. કેમ કે એક તો મારી એક મોટી ભૂલ થઈ ગઈ છે. મારી એ ભૂલ થઈ છે કે મેં વોટ દીધું હતું. એક જ મેં વોટ એને દીધું હતું, પણ એ મારી મોટી ભૂલ થઈ ગઈ. એક વોટે એને દીધું હતું ખરા, મારું વયું ગયું એક વોટ, પણ એ ભૂલ થઈ ગઈ છે. તો એને વોટ ન મળે. એટલે હવે કંઈક ધ્યાનમાં રાખીને હવે કંઈક એના વિશે કંઈક વિચારવું પડશે, કંઈક કરવું પડશે. હા, અને એક ખાસ અમારે ને ટપાલ કરવાની છે. અમે ટપાલ કરવાના છે કાલે સવારમાં મેળ આવે ને તો સવારમાં જ કરી નાખવી છે. અમે 4-5 ભાઈબંધ એવા છે કે જે ભેગા મળીને એક નિર્ણય લીધો છે કે ટપાલ કરશું અમે. તો અમે ટપાલે કરવાના છે કે વધુ ને વધુ માહિતી બધા લગી શેર થાય અને આ ન્યાય મળે બધાને. ઇસ્તીફા મળી જાય, સીએમમાંથી ને ઉપડી જાય, બધાને કાઢી જ નાખો. અહીંયા જેટલા છે ને કરપ્શનવાળા જેટલા છે ને બધાને કાઢવા છે આપણે. એટલે ધીમે ધીમે બધા નીકળશે, વાર લાગે, પણ આપણે રહ્યું ને નો કે સંઘર્ષ બધાને રહ્યું ને એક જૂથ થઈને આનો સામનો કરવો પડશે. કેમ કે એકલા માણસથી કાંઈ નથી થતું, પણ બધા સાથ રહેશે ને એટલે બધું થઈ જશે. તો થેન્ક હાલો. તો ધર્મેન્દ્ર જલ્દી ઉપર હાલ ઉપર હાલ. તાઈ જાય તો ઉપર હાલ. કેમ લીક થઈ ગયા પેપર તારા? ઇસ્તીફાના પેપર લીક થઈ ગયા. ઉપર સાની મુની. જો એના ઉપર આવી ગયા બધાય, કેમ કે દિલ્હીમાં જો પંજાબ વાળા આવી ગયા એ, જો ભૂકાલ બદલી જાય અને દિલ્હી હાથમાંથી નીકળી જાય, દિલ્હી હાવ ખતમ જ થઈ જાય, એના કરતાં ફટાફટ ઇસ્તીફા દઈ નીકળી જાઓ.
નકર મજા નહીં આવે. આમાં રહ્યું ને ભૂકાલ જ બદલી દેવાનો હોય. અમારો ચંદ્રશેખરભાઈ બહાર આવી ગયા છે મેદાનમાં. એ મેદાનમાં આવે ને એટલે ખલબલિત થાય. અહીંયા કાંઈ પછી બીજું કાંઈ જોવે ને, અહીંયા ખલબલિત થાય. બધાની ફાટીને હાથમાં આવી જાય જ્યારે એ આ મેદાનમાં આવે ને ત્યારે. જેમ બને એમ બધા નીકળી જાવ તો સારું છે. અને ઇસ્તીફા તો બધાના પડવાના જ છે. એ તમે 2 દી લેટ નાખશો કે 3 દી વહેલા નાખશો, પડવાના તો તમારા ઇસ્તીફા જ છે. બીજું કાંઈ નહીં તમારે થાય. કેમ કે હવે તો પંજાબ પણ આવી ગયું ટ્રેક્ટર લઈને. આખું કેટલા કંઈક 4,000 કેમ કંઈક ટ્રેક્ટર આવી ગયા છે. એનીથી વધારે હશે. એ મેન આંકડો છે ને એ મને હજી યાદ નથી, પણ એ ભોકાલ બોલાવવા જ આવી ગયા છે. અને એ તો રહ્યું ને નો કોઈના હાથમાં રહીએ ભાઈ. પંજાબ વાળા જ્યારે મેદાનમાં નીકળાય ને એટલે સરકારને ઝૂકવું જ પડે છે. એટલે પંજાબ વાળા નીકળી ગયા છે એના ટ્રેક્ટર લઈને એ પહોંચી ગયા છે. એની પાસે ધોકાન તલવાર નહીં, એની પાસે તો રાઇફલ છે. અને એ તો ચલાવી દઈએ. એવું નથી કે એ ખાલી શોકેસમાં રાખવામાં પૂરતા નથી રાખતા, એ લોકો ચલાવી દઈએ. એટલે ફટાફટ તમે નીકળી જાઓ તો વધારે સારું છે. દેશ મેકો તો મેકી દીજો, નકર વહેલા મોડા તમે ઉપડી જશો. તો થેન્ક યુ સો મચ. બાકી તો બાકીની ચર્ચા રહ્યું ને હવે કાલે આપણે રેલીમાં જોડાઈ, તો કાલે રેલીમાં આપણે બાકીની ચર્ચા કરશું. બાકી જાજી ચર્ચા તો અત્યારે મારે શું કે ભાઈઓ માટે મને બહુ દુઃખ થાય છે કે અમારા ભાઈઓને અહીંયા દિલ્હીમાં ઘણા બધાને માર્યા છે. લાઠીચાર્જની હિસાબે ઘણા બધાને લાગી ગયું છે. બહેનોને પણ ઘણા બધાને લાગ્યું છે. કપડાં બપડા ફાડી નાખ્યા છે. સરકારથી એક જ નિવેદન છે, તમે આ જે કરો છો ને આ ખોટું કરો છો. બહેનોના કપડાં તમે ફાડ્યા છે. કેમ કે દિલ્હીવાળા બધા બેઠા છે ને, બધા ખોખાર શહેરની જેમ જ બેઠા છે. પંજા ફાડીને તોડી જ નાખશે બધું. એટલે કપડાં બપડા બધું ફાડી નાખશે. એટલે રહ્યું ને બધાને નિવેદન છે કે ભાઈ મને તો અત્યારે દુઃખ લાગ્યું છે. થોડુંક શું કે ભાઈ અહીંયા દિલ્હી લગી પહોંચી નથી ગયો, પણ ઘરે બેઠા બેઠા પણ હક નથી થતું, જપ નથી થતું. મને ખાવું તો ભાવતું જ નથી. કેમ કે અહીંયા એ લોકોનું આટલું બધું હાલે કે ઘણા બધાને માર્યા છે, ઘણા બધાનું આટલું બધું ઓલું થાય છે. તો મને દુઃખ થાય છે, પણ હું અહીંયા પહોંચી વળતો નથી. કેમ કે અહીંયા લગી પહોંચવું બહુ મુશ્કેલ છે. ઘરેથી નહીં સપોર્ટ નથી. એટલે ઘરેથી તો કોઈ દી કોઈના સપોર્ટ હોતા જ નથી. કોઈના ઘરે સપોર્ટ નથી. બધા એમને નીકળી ગયા છે. પણ આપણે જોઈએ હવે શું થાય આગળ. ક્યાં લગી પહોંચી, જ્યાં લગી સપોર્ટ થાય ત્યાં લગી આપણે કરવો જ છે. અને જ્યાં લગી ન થાય ને અહીંયા આપણે સપોર્ટ કરશું. ગમે તેમ થાય સપોર્ટ તો કરવાનો થાય જ છે. અહીંયા આ હું વ્લોગમાં મેકીશ. એટલે આમાં મારા ઉપર ઘણા બધા કમેન્ટો કરશે. જે બીજા બીજેપી વાળાની બધા હશે એ બધા કમેન્ટ કરશે કે આમ નહીં આમ નહીં આમ. ઘણા બધા ખરાબ કમેન્ટ કરશે, ઘણા સારા. અને સીજેપી વાળા બધા સારી કમેન્ટ કરશે, બીજેપી વાળા બધા ખરાબ કમેન્ટ કરશે. મને કાંઈ ફેર નહીં પડે. કેમ અમે તો કોકરોચ જનતા છે, કોકરોચ જનતા પાર્ટી. અમે તો કોકરોચ છે નહીં. કોકરોચને ક્યાં કંઈ ફેર પડે. એ તો ઉભરાઈને બહાર નીકળે. કેમ કે અત્યારે દિલ્હીમાં જેમ ઉભરાઈને બહાર નીકળ્યા. મેટ્રો બંધ કરવું પડ્યું ને એટલે બધું મેટ્રો બંધ કરવું પડ્યું, બસ બંધ કરવી પડી, ટ્રેનો બંધ કરવી પડી. એટલે આવા જવાના બધા રસ્તા અહીંયાના બ્લોક કરી નાખ્યા. તો એ માણસો જવાવાળા ખેતરમાંથી જઈને જાય છે. પછી આજુબાજુના ગામડાવાળા જે શેરી ગલીઓમાંથી એક્ટિવા લઈને જાય છે. જવાવાળા ગમે તેમ અહીંયાથી પહોંચી જ જશે. પણ અમારે થોડુંક શું કહેવાય ગુજરાત બહુ દૂર પડે છે. અને અહીંથી જવું બહુ મુશ્કેલ થાય છે. કેમ કે ત્યાં પૈસા નથી એટલા બધા ગીચામાં, પણ લીપે ક્યાંય મળે એમ નથી અત્યારે એટલી બધી. પણ પોસિબલ રહ્યું તો અહીંયા પહોંચીશ દિલ્હી લગી. થેન્ક યુ સો મચ. લાઈક કરો, શેર કરો. આ વિડીયોને એટલો શેર કરો કે દિલ્હીમાં બેઠા મારા ભાઈ લોકો બધા જોવે. એટલો શેર કરી દો. તમારું ખાસ મારું નિવેદન છે કે તમે અહીંયા લગી દિલ્હી લગી મારો વિડીયો પહોંચાડી દો. હું દિલ્હી લગી હું પહોંચવાની ફૂલ ટ્રાય કરીશ, ફૂલ મારો પ્રયત્ન કરીશ કે હું દિલ્હી લગી પહોંચું. તો આ વિડીયો મારો દિલ્હી લગી જરૂર ને જરૂર પહોંચાડો. થેન્ક યુ સો મચ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ તો કરતા જ જાજો અમારા ભાઈ.